ગોદડા જેવા છે ને જેકેટ ને ચડાવી ફરવું પડે. તમે 100 રોટલી કે 100 રોટલી બનાવી દો. આજ મને નકરું રોવાનું જ આવે છે. તમે જે મને કહો ને ઇંગ્લિશ બોલ ઇંગ્લિશ બ્યુટીફુલ ધીસ ઇઝ. Hello guys, welcome back to my channel. I'm Karina Patel and you are watching me on YouTube. Wow, what an intro. Wow. હું ગુજરાતીમાં તે બોલીશ કેમ કે ગુજરાતી આપણે ઓડિયન્સ છે ઓબ્વિયસલી ને ગુજરાતી કોન્ટેન્ટ એ આપણે તો બનાવીએ એટલે ગુજરાતીમાં બોલવાનું થાય છે. તમે જે મને કહો ને ઇંગ્લિશમાં બોલ હું લાન બોલું, મારી ઓડિયન્સ ગુજરાતી છે, હું નહીં બોલું ઇંગ્લિશ. મને આવડે છે પણ હું બોલી નહીં કેમ કે સમજાય નહીં. પણ સામેવાળાને એ મને ગાળો આપે છે કે ગુજરાતીમાં કેમ નથી બોલતી. હું ઇંગ્લિશમાં બોલું ને તો માણસો મને એમ કહે છે કે બહુ વાયડીની ન થાય, ઇંગ્લિશમાં ન બોલો, અમને સમજાતું નથી. માણસો અમારા જેવા માટે તો ગુજરાતીમાં બોલવાનું. તો જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ અગેન. એન્ડ આજનો પ્લાન એઝ યુઝ્યુઅલ મારો છે. આજનો પ્લાન લોન્ડ્રી કરવાનું, ગ્રોસરી શોપિંગ કરવા જવાનું, ઘરનું કામ કરવાનું છે, એમાં ડોક્યુમેન્ટ્સ ને બધું સરખું કરવાનું છે, એ બધું છે. તો એ બધું કરવાનું છે આજની માટે. એ દિવસ કાઢ્યો છે. અત્યારે તો 1 વાગ્યો છે, અડધા દિવસમાં બધું કરવાનું છે. અત્યારે હું જાઉં છું લોન્ડ્રી માટે. લોન્ડ્રી એટલે કપડાં ધોવા માટે. ને અહીંયા કપડાં છે ને મશીનમાં નાખીને એવી રીતના ધોયા. તો હું તમને દેખાડું કે અહીંયા કેવી રીતના અમે ધોયા કપડાં. ચાલો કપડાં અહીંયા આ લીધું છે ને હું લિફ્ટમાં જાઉં છું. ને ઓબ્વિયસલી હું બહુ લેઝી માણસ છું તો યસ હું કરું છું. હું જઈએ ચાલો. તો જો આ લોન્ડ્રી રૂમ છે, ધોવાનું ને ત્યાં સૂકવવાનું. તો આવી રીતના કપડાં હોય ને એ બધા નાખવાનું છે આની અંદર. ને પછી એની અંદર આવી રીતના ગોળી નાખી દેવાની. અહીંયા ધોવામાં નાખવાનું. તો અત્યારે હું નાખવાની ધોવામાં. તો જો આ નાખી દીધું છે. પછી આની અંદર આ નાખવાનું ને અહીંયા સેટિંગ કરવાની હોય. આવું મશીન હોય તો ત્યાં આ સ્ટાન્ડર્ડ રાખી પછી આ હાઈ સ્પીડવાળું કરી એ એમાં છે જ રાખી ને પછી અહીંયા હવે પેક કરવા જવાનું છે તો એ કરી આવું. તો આવી રીતના આવે ને પછી પેમેન્ટ કરવાનું છે. તો મારા ફોનમાં છે તેમાંથી હું પેમેન્ટ કરીશ ને જાઓ ગો ટુ પેમેન્ટ કરવાનું. પછી જો અહીંયા પ્રાઇસ આવે તો આ એક્સ્ટ્રા વોશને હું નથી કરવું, મારે સ્ટાન્ડર્ડ જ કરવાનું જ. ને પછી પે વિથ કાર્ડ ને મારા ફોનમાં છે તો એવી રીતના કરી નાખીશ. મેં છે ને અહીંયા કરી નાખ્યું પેમેન્ટ. તો અહીંયા ગો દબાવવાનું થઈ ગયું. આ જો ફરવા માંડ્યું છે. હવે દેખાશે જો ફરવા માંડ્યું ને. પછી અહીંયા ડ્રાયર છે, આ બધા ડ્રાયર ને એવું છે. ને અહીંયા તે મોટું છે આ વાળું, જે મોટું કાંક ધોવું હોય કોટ ને એવું તો એની માટે એવું છે ને. આ રૂમ છે આવું હોય ને અહીંયા જો બધા ડ્રાયર મૂકેલા આવે 1 2 3. આ ગ્રીન રેડ હોય ને એ બધા ઓલરેડી યુઝ કરતા હોય, ગ્રીન હોય ને યુઝ કરી શકીએ આપણે. આવી રીતના અહીંયા કપડાં ધોવાનું ને એવું બધું હોય ને આવી રીતના મશીનમાં ને પેક કરવાનું હોય. કાં તો એની એપ આવે એમાં કરવાની. પણ હું અહીં આવીને કરું એપમાં નો કાંઈ નાટક ચાળા કરું. 39 મિનિટ છે એટલે 1 કલાક પછી આવું ત્યાં ધોવાઈ જાય પછી પાછું ડ્રાયરમાં નાખીશ. તો એવું બધું છે. આ રીતના ટેપ કરવાનું, ખોલવાનું. સેકન્ડ ફ્લોર ये मेरे छोटे छोटे पैर ઘરમાં પૂમાના જો વ્હાઇટ કલરના પહેરા છે. આનાથી ખબર પડે કે હું કેટલી અમીર બાપની ઓલાદ છું. નહીં એવું નથી ગાઈઝ, એવું નથી. મને છે ને બધા ભેળવીને છે ને બધા પૂછી લે મારા વિશે ને મારું બધું ડિસ્ક્રિપ્શન બધું એમ લાઈક મારા આખી પ્રોફાઇલ લોકોને જાણવી હોય. પણ હું એટલું જ કહું જેટલું મારે કહેવું હોય. એ લોકોને બધી હું ખબર ન પડવા દઉં. એ લોકોને લાગે હું બહુ ભોળી છું, હું બધું કહી દઉં છું. પણ ના એવું નથી. હું મારે જેટલું કહેવું ને એટલું જ કહું. કેમ કે પ્રાઇવસીના રીઝન માટે હું બધું નથી શેર કરતી સોશિયલ મીડિયા ઉપર. એવો ટાઈમ આવશે ત્યારે હું બધું શેર કરીશ ક્યારેક ને ક્યારેક. હમણાં ટાઈમ નથી એ માટેનો કે મારે બધું કહેવું જોઈએ. એટલે એવો ટાઈમ આવશે ક્યારેક ત્યારે હું તમને બધું કહીશ. ત્યાં સુધી ગમે એટલું ગમે એ પૂછી લે, હું નહીં કહું કોઈને. ધીમે ધીમે આપણે શેર કરશું ને ધીમે. અત્યારે આપણે બોન્ડ આપણો થોડોક આપણે સારો મજબૂત બનાવીએ, સ્ટ્રોંગ વાળો બોન્ડ થઈ જાય પછી હું તમને ધીરે બધી ઇન્ફોર્મેશન કે ને મારા વિશે પછી તમને મજા આવશે. એમ એક વારીમાં બધું કહી દેવાનું મજા ન આવે. ધીમે જાણવાની બહુ મજા આવે યાર. એમ કરો ને, એમ જ કરવાનું. સોરી. અત્યારે હું જાઉં છું ગ્રોસરી શોપિંગ માટે કેમ કે મારે આમ છે ને બધું બગડી જાય છે એટલે મારે એક વીકનું જ લાવવું પડે છે. મારે ફ્રીજમાં 1 વીકમાં લાવી હતી ને તોય બગડી ગયું હતું. 2 થી 3 દિવસ જ સારું રહેશે. ખબર નહીં ફ્રીજમાં જ કાંઈક ગડબડ છે, એ સરખું કરવું પડે એવું બધું છે. ને આ કોટમાં જ તમને જોવા મળીશ કેમ કે આઈ ડોન્ટ હેવ એની અધર કોટ. ઓકે આઈ ડુ હેવ એકચ્યુઅલી બટ યસ. પણ એમાં તો બહુ ઠંડી લાગે એટલે હું એ નથી પહેરતી. આવું થોડુંક સીન અહીંયાનું થોડુંક આવું. આ તો તમે જોયું જ છે ને આ બધું સાઈડનું બધું. આ આગળ આવી હતી દેખાડ્યું હતું ને. તો યસ એવું છે. તો ચાલો શોપિંગ કરીને પછી ખબર નહીં શું કરવાની. હું મારા આમ જ દિવસો જાય, આમ જ ગમે એવા જ દિવસો જાય. વાઈગું રહી રહે દર્દ થાય.
દિલ टेंशन नहीं लेने का अपन है ना। મારો હમણાં મૂડ સ્વિંગ બહુ થાય છે, ખબર નહીં શું કરવાને. આજે મને છે ને નકરું આજ મને નકરું રોવાનું જ આવે છે, ખબર નહીં શું કરવાને. ને આ લટ શું કરવા નીકળી છે આઢી, અમથું કપાઈ ગયું. લીધો અહીંયા કાગડો રહ્યો દેખાય. અમારો આઉટફિટ છે, આવું છે કા આઉટફિટ. How beautiful this is. Oh yaar. How beautiful. Wow. Wow. નાટકો મારા ખતમ થાય, નાટકો નહીં. જગ્યા આવી હતી, આવું કાંક દેખાય ને એ મોટી બિલ્ડિંગ છે, ખબર નહીં એની છે. ને આ લીધું જો અંદર છે બધું દેખાય છે તો ઠીક છે. એટલે હું આમ બહાર નીકળીએ તો વરસાદ જ નકરો આવતો હોય જ્યારે હોય ત્યારે. એટલે આવા મોટા ગોદડા જેવા છે ને જેકેટને ચડાવીને ફરવું પડે, પણ મજા આવે. ને જો લીધું હે ને બધું એવું છે, બસ એ જ કામ ધંધો હતો. એ જો હા મસ્તનું છે ને એક દેખાડું, ખમો ખમો તો દેખાય. ઝાડ દેખાય એમાં જો દેખાય તો એપલ કે પેર એવું કાંક છે, ખબર નહીં. દિલમાં આટલું દર્દ થઈ ગયું છે, એટલું પાણી પડવા માંડ્યું છે મારા આંખમાંથી. શું કરવાનું? एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के क्यों क्या हुई? તો હું તમને દેખાડું કે હું શું લાવી છું, તો ચાલો જોઈએ. આ એક કાઢ લઈ જાવ ને કેપ્સિકમ, એક કેપ્સિકમ મારે એક વીક હાલે તો બીજા બે બગડી જાય. આની ક્રેવિંગ થાય મને, કેટલા દિવસથી ખાવી હતી, એટલે આજે લાવી છું. નકર હું નથી લાવતી, આજે ફોર ધ ફર્સ્ટ ટાઈમ લાવી છું. આ કેમ કે રોટીનો લોટ છે, પણ હું બહુ લેઝી છું. થાકીને આવું, આખો દિવસ રીડિંગ એવું કર્યું હોય એટલે હું થાકી જાઉં. એટલે મને કંટાળો આવે રોટલી બનાવવાનો. નકર મને આમ છે ને હાવ ગેસ હોય ને તો તમે 100 રોટલી કે તો 100 રોટલી બનાવી દો તમને. પણ એ ગેસ એવું છે ને ઓલું એલઈડી વાળો, એટલે મને નથી ગમતું, ઈ મજા નથી આવતી. પછી ગાર્લિક બ્રેડ મોટી મોટી આવે એ ઈશાકરમ ખાવ. આ બીજી ગાર્લિક બ્રેડ બનાવી. પછી કેળા, લાસ, ટમેટા. એક તો મોટા વાળા લાવું છે, ઈ ટમેટા બગડી જાય છે, તો મારે પછી આ નાના લાવવા પડે. આપણે બે વીનું રાખીએ, જેટલું હાલે એટલું પાછું લઈ આવવાનું પછી. તો હા એવું છે, હું થાકી ગઈ, મને મજા નથી આવતી. ખબર નહીં મને શું થયું છે. એમાં એવું થાય છે કે મારે છે ને હમણાં વેડિંગમાં જવાનું છે ને, તો ત્યાં અમે ડાન્સ કરવાના છે. તો બધાએ લાઈક વિડીયો મેં ઉતારેલો છે, જે પેલા શીખાતા એનો. પછી વિડીયો અમે એકાબીજા શેર કરીને હવે પોતાની રીતે બધા શીખે અને ડાયરેક્ટ હવે લગ્નમાં અમે કરવાના છે ડાન્સ. તો એવું બધું છે. તો એકદમ શીખું છે, એમ ડાન્સ શીખી લીધો આખો. અને પ્રેક્ટિસ કરવી પડે ને તો ભૂલાઈ જાય, ને બધાની સામે ભૂલાઈ જાય તો ક્યાં થોડું તો ભૂલાઈ જાય ઓબ્વિયસલી. એટલે હાવ ભૂલાઈ જાય એની કરતાં થોડું ભૂલાઈ સારું. એટલે હાવ એમ્બેરેસ થાવું એની કરતાં થોડાક થાય તો હાલે, હે ને. તો એવું છે, આવું બધું ચાલે છે જિંદગીમાં, બીજું કાંઈ નથી ચાલતું. હું તમને હાવ નથી કઈ દેખાડી હતી, મારી આ જ લાઈફ અત્યારે ચાલે છે, કાંઈ નથી ચાલતું જે નવીન વાયનું. યસ, ઓકે, બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બરોબર છે.